શ્રી કૃષ્ણ, જય મહાકાલ. અમે બધા મિત્રો ફરવા જઈએ છીએ ગોવા. અમારા ઓફિસ સ્ટાફ આખા વિરલભાઈ, સંજુ, વિશાલ 2 જણા પાછળ છે. તો બના રહેજો અમારા ગોવાનો બ્લોગ જોવા માટે. ખાસ અવાજનું એરપોર્ટ છે, રહ્યું ડોમેસ્ટિક એરપોર્ટ છે, રહ્યું આખું. લગેજ બધું અહીંયા કરાવી દીધું છે, મૂકી દીધો અને આવા જઈએ છીએ ચેકિંગ માટે. આ બધા અહીંયા ઊભા છે, કંઈક કરે છે, ચડાવે છે હજુ તો. સરજુ, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. ઉપર આવી ગયા છે. જો સામે બધા લાઈન પડ્યા છે. એક આવા છે, કોઈ પડ્યું છે ઇન્ડિગોની. આ ઇન્ડિગોની પડી છે. અમારા શાખા છે, જોતા રહેજો વિડીયો. અહીંયા એરપોર્ટ ઉપર આવી ગયા છીએ અમે. અને સામે પડ્યું ઇન્ડિગોનું પ્લેન છે. અને અમારા આકાશા છે, હજુ તો 10:35નું છે. બધા પ્લેન છે, સામે બી પ્લેન બધા પડ્યા છે. જોતા રહેજો તો અમારો વિડીયો. હા, ખુલ્લું છે એનો. કચરો વાળવાનું મશીન એ ઓટોમેટિક આવી ગયો એરપોર્ટ ઉપર. તો જો સારું કેટલું પેલું એ થયું છે. ટેબલ આવી ગયા. આ બધી પબ્લિક અહીંયા બધી બેઠી છે. જો અમારી ફ્લાઇટ હવે આવી ગઈ છે અહીંયા. 4 નંબરના ગેટ ઉપર જઈશું અમે હવે. બધા અહીંયા લાઈનમાં લાગી ગયા છે. ગોવા જવા માટે ફ્લાઇટ બી આવી ગઈ છે. અહીંયા બહાર પડી છે, ચેકિંગ કરેલું છે. હવે સીધા અહીંયા થઈને ફ્લાઇટમાં જઈશું. સામે પડી આપણી ફ્લાઇટ છે. આ બાજુ ઇન્ડિગોની ફ્લાઇટ, આ બાજુ ઇન્ડિગો બીજી આવી છે. આપણી ફ્લાઇટ આ બાજુ પડી છે, આકાશા. આ સામે છે આકાશા એરની ફ્લાઇટ ઇન્ડિગો. અને આકાશા એર છે સામે દેખાય, એમાં જવાનું છે. અહીંયાથી આ રસ્તો છે. ગ્રુપ આખું પાછળ આવે છે. બધા દેખાય, બધા પ્લેન પડ્યા લાઈન છે. સામે પણ ઇન્ડિગો છે. છીએ અમે હવે પ્લેનની અંદર. As of now, I can see that 2 seals right in. પ્લેનની અંદરનું ઇન્ટિરિયર એન્ડ 25 નંબર ડી 25D શોધવું પડશે પહેલાં તો. છે બધાનું. આવી ગયા છીએ, પ્લેનમાં બેસી ગયા છીએ હવે. અમારી આકાશા એર છે આખી. આ બધા પેસેન્જર બીજા આવતા જાય છે. અમારી ટીમ અહીંયા આવી ગઈ છે આખી. વિરલભાઈ, હર મહાદેવ. અમદાવાદ એરપોર્ટ છે, જોઈ લો. જો પેલું પ્લેન ટેકઓફ થયું આખું એક. જો અત્યારે પેટ્રોલ ભરાય છે પ્લેનની અંદર. આ પેલું પાઇપ લોબી કરી છે, પેલું ટેન્કર પડી, એમાંથી ડાયરેક્ટ આ વિમાનની જે પાંખ આવે એની અંદર બધું પેટ્રોલ ભરાય. પેટ્રોલ ભરાશે પછી અમારું વિમાન ઉપડશે. कैबिन में हवा का दबाव कम होने पर ऑक्सीजन भाप अपने आप ऊपर बने पैनल से नीचे आ जाएंगे. कुर्सी पर क्राफ्ट से बाहर निकलने की कोशिश करें. अधिक जानकारी के लिए कृपया सुरक्षा निर्देश पत्र पढ़ें जो आपके सामने पॉकेट में रखा है. धन्यवाद. इंजन चालू करियो भैया. तो as your safety is our utmost concern, we will पान वस्तुओं जैसे सिगरेट, निकली गई है और टेक ऑफ थवान तैयारी. वेप पेन्स, ई-सिगार्स, ई-हुक्का, वेपिंग डिवाइसेस आदि का उपयोग और चार्जिंग से अनुरोध है कि कृपया सुनिश्चित करें कि सीट बेल्ट संकेत बंद तक बच्चे सीट बेल्ट लगाए रखें. धन्यवाद. Ladies and gentlemen, અને પછી ટેક ઓફ થશે આખું. the children are properly secured with the seat belt fastened until the seat belt sign is switched off. Thank you. તો હજુ રનવે પર જઈ રહ્યું Ladies છે, and gentlemen, દોડી we would રહ્યું like છે. to remind you that as per directives from the DGCA, consumption of alcohol, usage and charging of smoking devices such as cigarettes, e-cigarettes, personal vaporizers, vape pens, e-cigars, e-hookah, vaping devices, etc. on board this. ટેક ઓફ થશે હવે. એન્જિન મેન સ્ટાર્ટ થઈ ગયું. સ્પીડ
ત્યાં જે મેચ ચાલુ છે. વાદળો જોઈ લો. કેટલા બધા વાદળો. જો વાદળોની ઉપર જતા રહ્યા છે એવા નીચે બધા વાદળો છે અમારે પ્લેનેટની ઉપર. નીચે બધા વાદળો જાય છે જો. કેટલી હાઈટે પહોંચી ગયા છીએ જોઈ લો છે. આ બાજુ અમારો ગ્રુપ આખો બેઠો છે. જો કેટલા સાઈડ ઉપર છે અત્યારે. જો નીચે આખો દરિયો આવી ગયો છે ને નાની નાની બોટ બી તરે છે. સ્ટીમ્પર નાની ને મોટી મોટી સ્ટીમ્પર જાય છે બીજું બાજુ જે અહીંયાથી દેખાશે નહીં મારા સાદા મોબાઈલમાં. આખો દરિયો છે નીચે. પેલી બધી સ્ટીમ્પર છે જો 1 2 3 4 5 6 લાઈન છે. જો નીચે આખો બીચ દેખાય છે. બીચ જોડે પહોંચી ગયા. ગોવા પહોંચવા આવી ગયા છીએ હવે. થોડી વારમાં ગોવા પહોંચી જઈશું. જુઓ બહારનું વ્યૂ. લેન્ડિંગ થઈ રહ્યું છે. ટોટલી વાદળાની અંદર નીચે ઉતરીએ છીએ. ગોવા એરપોર્ટ ઉપર આવા ત્યાં છીએ હવે. લેન્ડિંગ થઈ ગયું ગોવા એરપોર્ટ ઉપર. લેન્ડ થઈ ગયું. લેન્ડિંગ વખતે આવું થાય. જે સ્પીડ હતી મૂકવા માટે. બાજુ જે આવી અહીંયાથી બધો સામાન નીકાળશે બેગો પેલામાં ભરાશે ને ત્યાંથી પછી એરપોર્ટ ઉપર સીધી આવી જશે. બેગ લેવા માટે આવી ગયું લગેજ. ફાઇનલી આવી ગયા નીચે હવે એરપોર્ટ ઉપર. જઈએ હવે આગળ હોટલે. ટીમ આગળ જાય છે બધી અને મારું બલૂન આ પાછળ પડી અમારું બલૂન છે. ગોવા આવી ગયા. આ બધા તો ફોટો સેશન કરાવે છે. આ અહીંયા ઓનલાઈન ગોવા મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ. ગોવાનું એરપોર્ટ ચલો સરસ મજાનું નેટ એન્ડ ક્લીન. ઓનલાઈન ગોવા. હવે એક્સિલેટરથી આપણે નીચે જઈશું. બેગ લઈશું ત્યાંથી. એમાં ધ્યાન રાખવું પડે. હાય એક્સિલેટરથી નીચે જઈએ છીએ. બેગ લઈને પછી હોટલ ઉપર જઈશું. આવે છે હર મહાદેવ. જય સ્વામિનારાયણ. સરજુ જીગરભાઈ ને બધા પાછળ છે. બધો સામાન બેગ આ રીતના આવે અને આપણી બેગ જે આવે એ લઈ લેવાની. આગળ બધી જાય છે બેગો. ત્યાંથી બહાર આવે છે બેગ અને અહીંયાથી બેગો આવી જાય છે. આપણી બેગ આવે એટલે લઈ લઈશું. ગોવા એરપોર્ટ. આખું ગોવાનું એરપોર્ટ છે.
બેગો તો આવી ગઈ છે આપણી. બેગો લઈને બહાર જઈએ હવે. ગાડી આવી ગઈ છે. હા જો ફેવરિટ વસ્તુઓ તો અહીંયા જ છે બધી. વાઇન શોપ છે આખી. બેન્ક્વેટ હોલ. એરપોર્ટથી હવે હોટલ જવા માટે નીકળી ગયા છીએ. ટેમ્પો ટ્રાવેલર કરી છે નાની, જોઈ દો. આવી ગયા છીએ અમે રિયો રિસોર્ટની અંદર, જે ગોવામાં કેલંગટની બાઘાની જોડે આવેલો છે. આ અમારો રિસોર્ટ છે, જોઈ લો. બતાવીશું પછી તમને સારી રીતે. હોટલમાં આવી ગયા છીએ અમારે રિયો રિસોર્ટ. લંચ કરી દીધું છે અને હવે અમારા રૂમમાં જઈએ. આ અમારો રૂમ છે 207 નંબરનો. અને આ બધાના બાજુમાં છે, એટલે 206 અને 207 બંનેના રૂમ બાજુ બાજુ. આ રૂમ છે આપણો. बढ़िया. ये रूम, ये क्या है भैया यहाँ पे? ये पूरा बालकनी का व्यू है. ओके, ये पूरी बालकनी है. इस तरह का रूम है हमारा. बहुत बढ़िया. मैं और विशाल ये रूम में रुकने वाला है. ओके. एक शॉप पे आए थे तो यहाँ पे एक बहुत बढ़िया टाइगर जैसा कुत्ता मिल गया है. क्या नाम है इसका? दोरा. दोरा. बहुत खतरनाक लगता है, पूरा डर लगता है यहाँ पे. ફાઇનલી અમે આવી ગયા છે અત્યારે અહીંયા પુલ તરફ. તો જોઈ લો, આ પુલ છે આખો, સ્વિમિંગ પુલ. અને અહીંયા અમારી ટીમ સાથે અમે થોડી એન્જોય કરીશું. વિરલભાઈ છે, સપના મેમ છે, જીગરભાઈ જોશી છે અને આ બાજુ વિવેક છે. જોઈ લો આખો નજારો અમારા રિસોર્ટનો. રિયો રિસોર્ટ બાગા બીચની બાજુમાં જ છે. અને આ બાજુ સ્વિમિંગ પુલ સરસ મજાનો છે, રિયો બીચ રિસોર્ટ. અને આ બધા નાહવાનો આનંદ લે છે અત્યારે ફર્સ્ટ ક્લાસ, સરસ મજાનો. આ બાજુ ફોટો સેશન બી ચાલુ છે. વિશાલભાઈનું ફોટો સેશન ચાલુ છે. અને ધુવાણા નીકળવા માંડ્યા નીચેથી તો જુઓ કેવા ધુવાણા નીકળે છે. ઓહો હો હો હો. આ બાજુ ધુવાણા જોઈ લો, અલગ ક્લાસ સરસ મજાના ધુવાણા નીકળે છે. આ બધા નાહવાનું ચાલુ છે, ફર્સ્ટ ક્લાસ નાય છે. કેવા નાય છે જુઓ બધા, જોરદાર. અને આ બાજુ હાથીની સૂંઢમાંથી તો પાણી આવે છે પાછું. સાહેબ ફોટા સેશન કરે છે. આ બીજું હાથી, એની હાથીમાંથી બી ફોટો સેશન ચાલુ જ છે બધાનું. હા હા હા, હાથી તો પાણી કેટલું બહાર કાઢે જુઓ તો ખરા. હા હા હા, ધરાઈ ગયા લાગે ભાઈ. રિયો રિસોર્ટ બીચ રિસોર્ટ. અને જોરદાર વાતાવરણ છે અહીંનું, બહુ મજા આવે એવું છે. આખો રિસોર્ટ છે અમારો. આગળ જઈએ હવે, શું છે આગળ જોઈએ. આ બાજુ એક મિની બાર છે, તો બારનો બી તમે આનંદ લઈ શકો છો. અહીંયા આવો તો સરસ મજાનો એક બાર છે. આ ભાઈ બધા પેક બનાવીને આલે. અને હવે જોઈએ આ બાજુ તો ગાઢ જંગલ છે. જોઈ લો પાછળ તો શું દેખાય, કોક પાણી ભરેલું છે વિરલભાઈ. હા સરસ મજાનું છે વ્યૂ આખો. કાલ સવારે વધારે મજા આવશે જોવાની. અમે જઈ રહ્યા છીએ કસિનોમાં. હવે કસિનોમાં જઈએ છીએ. અને અમારા સાહેબ બહુ સરસ મજાના ગીતો ગાયા છે. લગ જા ગલે કે ફિર કભી હસી રાત હો ના હો શાયદ
જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. સવાર પડી ગઈ, અમે અમારા હોટલ ઉપર આવી ગયા છે. અમારી હોટલ આ કઈ છે? સિલ્વર સેલ. જોઈ લો. બનાવી રહેજો અમારા બ્લોગ સાથે. 2 દિવસની ગોવા ટૂર ડ્રિંક્સ આવી ગયું છે સરસ મજાનું. હા ભાઈ આપે છે વેલકમ ડ્રિંક્સ. બધા ડ્રિંક્સ પીએ આપણે. વેલકમ. આપણે 2 જઈએ જોડે. હા, અને અહીંયા એક્ટિવા લીધા છે આમાં ભાડે. તમારે હેલ્મેટ તો થયું? નીકળી ગયા અમે બધા પાછળ છે. મિત્રો બધા તો આ ગોવાની ગલીઓમાં ફરવા નીકળ્યા છીએ. આ બંગલો જો ચલો જોરદાર છે. આ જો વિરલભાઈ ચલાવે છે, હું પાછળ બેઠો છું અને બીજા પાછળ આવે છે. 1 મિનિટ ઉભો રહેજે ભાઈને કહીએ. કીધું છે ને હવે બીચ બાજુ જઈએ છીએ. આ ગોવાના રસ્તા બહુ ટ્રાફિક રહે અહીંયા તો. ચારે બાજુનું વાતાવરણ હરિયાળી હરિયાળી છે એકદમ. આ એ ટાઈપનું આ એ જ એરિયા છે. ડેનિયા તો વાઇન શોપ જીમ બિલ બતાવી દઉં છું. કેલનગઢ બીચ જઈએ છીએ હવે આપણે. કેલનગઢ એરિયા કહેવાય આખો એરિયો. પટેલ કાજુ અને કાજુ બહુ ફેમસ છે. કેલનગઢ બીચ આવી ગયા છીએ હવે. સામે દેખાય છે બીચ. સરસ મજાનો બીચ છે. અહીંયા પાર્કિંગ કરી દઈએ. ફાઇનલી આવી ગયા અમે કેલનગઢ બીચ ઉપર. સામે દેખાય છે બીચ છે આખો. બીજા મિત્રો આગળ ગયા છે, હું વિરલભાઈ જોડે છીએ પાછળ. જોઈ લો બીચ સરસ મજાનો. ગોવાનો બીચ છે. વિરલભાઈ પાછળ આવે છે. અમારી ટીમ તો જઈ આખી. એ પાછળ આવે છે. પેલા સરજુને નહીં દેખાતા. બીચનો નજારો છે ફર્સ્ટ ક્લાસ. જોઈ લો. પેલો બાજુ હોટલો બી છે. સનસેટ થઈ રહ્યો છે સરસ મજાનો. ટીમ અહીંયા અમારી આવી ગઈ છે. એવા પાણી બાજુ જઈએ થોડા થોડા. પાણી જેવું આવે છે દરિયાનું. મોજા અને આજે તો પાછી એમાંય પૂનમ છે. પેલા મોજું આવે છે અહીંયા સુધી સરસ મજાનું. અને સુરત દાદા આખા આથમી રહ્યા છે અત્યારે. હવે સનસેટ થઈ રહ્યો છે. દરિયામાં આવે તો પગ તો પલાળવા જ પડે. સનસેટ થઈ રહ્યો છે હવે. કેલનગઢ બીચ ગોવાનો. બીચ ઉપર
ટાઈમ પૂરો થઈ ગયો તો બધાને બહાર કાઢે છે જીપમાં ગાડીમાંથી બધી તો શું જોઈ લો વાઇન શોપ કપડા ગોવા પર્યટક પોલીસ જઈ રહ્યા છીએ મેજેસ્ટિક કસિનોમાં પણજીમાં આવેલું છે મેજેસ્ટિક કસિનો અને એનો રોડ છે કસિનો જવાનો અમે આવી ગયા પંજીમનો એરિયા છે જોઈ લો ન્યૂ ગોવા કહેવાય હાલે ગોવાનો બીચ છે આ બ્રિજ છે આખો પણજીનો આ બાજુ ગલીઓ છે જે પેલા દેખાય અંદર કસીનો હોય છે સામે બી